તિરુપતિ બાલાજીના ચમત્કારો તથા રહસ્ય. મૂર્તિ પરના વાળ હંમેશા મુલાયમ રહે છે અને તેમાં ગૂંચ થતી નથી, કારણ કે મૂર્તિ એ મૂર્તિ નથી, પરંતુ સ્વયં ભગવાન વેંકટેશ્વર ત્યાં બિરાજે છે. મૂર્તિ પર કાન રાખીને સાંભળવાથી સમુદ્રના મોજાનો અવાજ આવે છે. ભગવાન નાના હતા ત્યારે જે લાકડી વડે મારવામાં આવ્યા હતા તે છડી મંદિરના મુખ્ય દરવાજાની જમણી તરફ રાખવામાં આવેલ છે. છડીથી થયેલ ઘા પર દર શુક્રવારે ચંદનનો લેપ કરવામાં આવે છે. મંદિરમાં દીવામાં તેલ કે ઘી પૂરવામાં આવતું નથી, પરંતુ દીવાની જ્યોત અખંડ રહે છે. ગર્ભગૃહમાંથી મૂર્તિનું દર્શન કરતાં મૂર્તિ મધ્ય ભાગમાં દેખાય છે, પરંતુ બહારથી દર્શન કરતાં મૂર્તિ જમણી તરફ દેખાય છે. મૂર્તિ પર લગાવવામાં આવતું કપૂર ક્યારેય ખૂરતું નથી. પ્રતિમાને નીચે ધોતી અને ઉપર સાડી પહેરવામાં આવે છે. મંદિરનું વાતાવરણ ઠંડુ હોવા છતાં ભગવાન બાલાજીની મૂર્તિ અને શરીર પર પરસેવાના ટીપા જોવા મળે છે. ભગવાનના હૃદયના ભાગમાં લાગેલા ચંદનમાં માતા લક્ષ્મીજીની છબી દેખાય છે. તથા બાલાજી મંદિરથી 23 કિલોમીટર દૂર આવેલ ગામ કે જ્યાંથી જુદી જુદી વસ્તુઓ, દૂધ,